જય શ્રી રામ, જય હનુમાન દાદા. મિત્રો, આજે નાની આખોલ ખાતે શ્રી હનુમાન દાદાનું ભવ્ય આયોજન રાખેલું છે. પ્રાણ પ્રતિષ્ઠાનો ત્રિદિવસીય, જ્યાં ભાવિ ભક્તો, સંતો, મહંતો, આજુબાજુના ગામડાઓના ઘણા બધા લોકો પધારી રહ્યા છે ભાવિ ભક્તો પરિવાર સાથે. તો આ મહોત્સવમાં તમે પણ પધારો અને શ્રી હનુમાન દાદાના દર્શનનો લાભ લો. તો દરેક ભાવિ ભક્તો પોતાના પરિવાર સાથે અહીંયા પધારો અને આયોજનનો લાભ લો. આકોલના ગ્રામજનો અને બજરંગ યુવક મંડળ દ્વારા ખૂબ જ સારું એવું આયોજન રાખેલું છે અને લોકોની સેવા પણ સારી આપી રહ્યા છે. તો તમે પણ એકવાર પધારો, હનુમાન દાદાના દર્શન કરો અને યજ્ઞ, હનુમાન દાદાની મૂર્તિ, ખૂબ જ એવું સારું આયોજન છે અને ભક્તો પણ એવી સારી સેવા આપી રહ્યા છે. આપણે સાહેબ પણ એવું સારું એવું બધું ધ્યાન રાખી રહ્યા છે કે આયોજનને કોઈ બગડવા દેતા નથી એવું, અને ખૂબ જ સારી એવી પાર્કિંગથી લઈને તમામ પ્રકારની, એવું નથી કે નોકરી ઉપર બેઠા એટલે બાકી આ પણ એક ભક્ત થઈને અહીંયા સેવા કરી રહ્યા છે. તારીખ 16, 17 અને 18 3 દિવસનું ભવ્ય પ્રતિષ્ઠાનું આયોજન રાખેલું છે અને આયોજન ચાલુ પણ છે. તો તમે પણ એકવાર જરૂરથી પરિવાર સાથે પધારો અને એવા સંતો, મહંતો, ભક્તો તમામ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. તો તમે પણ એકવાર જરૂરથી પધારો. પ્રસાદ લેવાની સુવિધા અલગ અલગ 2 વિભાગમાં રાખેલી છે, જેથી ટ્રાફિક ન થાય. અને મિત્રો, સ્વયંસેવકોને તમને કહેવું ન પડે એના માટે તમે પોતાની રીતે પોતાનું આયોજન, પ્રસંગ હોય એ રીતે તમે સંભાળીને સુંદર પ્રસંગ બનાવજો. અને આપણો બધાનો જ આ મહોત્સવ કહેવાય, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. એટલે કોઈને તમને એવું લાગે કે આ વસ્તુ વચ્ચે પડી છે તો એ વસ્તુ આપણે જાતે સાઈડમાં કરી દેવાની. એવું કે એમ ન કહેવું કે સ્વયંસેવક કયો એ શું વસ્તુ કઈ રીતે પડી, આપણી જાતે જ કરી દેવાનું. પછી સ્વયંસેવક તો ખાલી નામ લખાઈને સ્વયંસેવક બન્યા છે, તો જાતે આપણી મહેનતથી આપણે સ્વયંસેવક બનવું હોય તો કોઈ ના નહીં પાડતું. વચ્ચે કોઈ થાળી પડી હોય તો આપણે ઉઠાવી લેવી. અને તારીખ 16, 17 અને 18 3 દિવસનો અહીંયા પ્રોગ્રામ રાખેલો છે. તો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠામાં તમે તમારા સહપરિવાર સાથે પધારો, પ્રસાદ લો અને હનુમાન દાદાના દર્શન કરો અને લાભ લો. ભાવિ ભક્તો બહારથી, સંતો, મહંતો પણ પધારે છે, જેમને તમે દર્શન કરી અને ખૂબ મોટી યાત્રા તમારી સફળ બનાવો. અને તમે પણ પધારો. ડીસા તાલુકો, નાની આખોલ ગામે ગ્રામજનો અને સ્વયંસેવકો દ્વારા ખૂબ જ સુંદર એવું આયોજન કર્યું છે, જેમાં તમે જોઈ શકો છો પાછળના ભાગમાં વિભાગ, અલગ અલગ વિભાગમાં ભોજન પ્રસાદની યાત્રા રાખેલી છે. બરોબર, તો આ ભક્તો બધા પ્રસાદ લઈ રહ્યા છે. પાછળના ભાગે પ્રસાદનો બગાડ કરી રહ્યા છે અમુક ઘણા લોકો, એવા ભાવિ ભક્તો એમને શું કહેવા તમે સંદેશો આપશો કે પ્રસાદ વિશે? આપને એવું કહેવા માગીશ કે આપના માધ્યમથી કે બગાડ ન થવો જોઈએ અને અમારા સ્વયંસેવકો ઉપસ્થિત જ છે, તમામ સંભાળ રાખી રહ્યા છે અને બગાડ ના કરે તેવી અપેક્ષા રાખું છું અને વિનંતી પણ કરું છું. જય હનુમાન દાદા, જય શ્રી રામ. અને અમારી ચેનલને પિન્ટેક્સ બ્લોગરને એકવાર સબસ્ક્રાઈબ કરો આવી માહિતી માટે. જય હિન્દ, જય માતાજી.